હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે આપણે જોઈ રહ્યા છે ટ્રીક નંબર 3। હવે પરીક્ષામાં તમને ટ્રીક નંબર 3 માં આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે અને આનું મોડિફાઈ કરીને પરીક્ષામાં કઈ ટાઈપના બીજા ક્વેશ્ચન પૂછાય છે તેના વિશે પણ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે। તો જોઈએ ક્વેશ્ચન શું કહે છે કે 4444 વત્તા 444 વત્તા 44 વત્તા 4 બરાબર કેટલા। એટલે અહીં આપણે જોઈશું તો બધા શું 4 ની સિરીઝમાં છે, એટલે કે પરીક્ષામાં તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, એટલે કે 4 ની સિરીઝ હોય, 5 ની સિરીઝ હોય કે 6 ની કોઈ પણ સિરીઝ હશે તો કેવી રીતે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ। તો જોઈએ કરવાનું શું, સૌપ્રથમ જોવાનું કે સૌથી વધુ 4 કયા અંકમાં આવે છે। તો 4 અહીંયા 4 વખત છે, તો શું કરીશું 4 × 4 = 16 એ ગુણાકાર કરીશું બરાબર, અને વિધિ 1 ને એક સાઈડ મૂકી દઈશું। ત્યારબાદ જોવાનું 3 વખત 4 આવેલા છે તો શું કરું 4 × 3 = 12 અને વિધિ 1 છે તે અહીંયા લખ્યું 13 થઈ જશે અને વિધિ 1 જોવા મળશે બરાબર છે। ત્યારબાદ શું થશે 4 × 2 = 8 ને 1 9 અને 4 તો આમ નામ, એટલે કે આનો જવાબ 4936 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર A આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે આગળનું એક્ઝામ્પલ શું કહે છે, અહીંયા 3 ની સિરીઝમાં સંખ્યા આપેલી છે તો આગળ આપણે મેથડ તો સમજી ગયા છે, કરવાનું શું છે કે કેટલી વખત 3 આપેલા છે તો અહીંયા જોઈશું તો 1 2 3 4 5 6, એટલે કે વધુમાં વધુ 6 વખત 3 આપેલા છે, એટલે કે ગુણાકાર કરીશું 6 × 3 = 18, એટલે કે 8 લખીશું વિધિ 1 પછી શું થશે 5 વખત છે તો 5 × 3 = 15 અને 1 એટલે કે 16 મળી જશે। હજુ વિધિ 1 વધે છે, અહીંયા 4 વખત છે તો 4 × 3 = 12 અને વિધિ 1 એટલે કે 13, હજુ એક વિધિ છે। ત્યારબાદ શું 3 × 3 = 9 અને 1 વિધિ એટલે કે 10 થઈ જશે 0, હજુ એક વિધિ છે 3 × 2 = 6 અને 1 7 અને 3 આમ નામ રહેવા મળશે, એટલે કે આનો જવાબ આપણે 370 368 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર B આનો સાચો જવાબ જોવા મળશે। તેવી જ રીતે જોઈએ આ ટાઈપના એક્ઝામ્પલ। તો અહીંયા સમજો તો આ જે 3 1/3 આપેલા છે તો આને આપણે આ સ્વરૂપમાં વિસ્તરિત કરી શકીએ છીએ, એટલે કે 3 1 + 3 લખી શકીએ છીએ। તો અહીંયા પણ સરવાળો લખી શકીએ છીએ, અહીંયા પણ સરવાળો, અહીંયા પણ સરવાળો, તેવી રીતે અહીંયા પણ સરવાળો લખી શકીએ છીએ। હવે સમજો તો શું થશે, સૌપ્રથમ આપણે 3 ની સિરીઝ છે તેનો સરવાળો અલગ કરી દઈએ અને 1/3 છે 1/3 છે અને તેનો સરવાળો અલગ કરી દઈએ, એટલે કે આપણને જવાબ મળી જશે। તો જોઈએ મેક્સિમમ કેટલી વખત 3 છે, એટલે કે 1 2 3 4 5 6, અને આનો મતલબ શું ડોટ ડોટ, એટલે કે 3 વખત 3 છે પછી 4 વખત આવશે પછી 5 વખત અને 6 વખત। તો ઉપરનું એક્ઝામ્પલ એનું એ છે, એટલે કે આનો જવાબ તો તમને આ જોવા મળશે 370 368 જોવા મળશે, પ્લસ હવે શું છે 1/3 1/3 1/3 તેવી રીતે કેટલી વખત 6 વખત આપેલા છે તો આપણે લખી દઈએ 1/3 1/3 વત્તા 1/3 વત્તા 1/3 વત્તા 1/3 વત્તા 1/3 બરાબર। તો અહીંયા જોશો તો આનો જવાબ 1 જોવા મળશે અને આનો જવાબ 1 જોવા મળશે, એટલે કે 370 368 વત્તા 1 વત્તા 1 એટલે કે 2, એટલે કે આનો સરવાળો કરશો એટલે કે 370 370 જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર A આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ કે પરીક્ષામાં તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછા જશે તો શું કરીશું। અત્યાર સુધી એક્ઝામ્પલ જોયા તેમાં શું હતું કે 9 નો સરવાળો, એટલે 9 એક વખત પછી 2 વખત 99 પછી 999 9999 તે રીતના એક્ઝામ્પલ હતા, પરંતુ અહીંયા જોશો તો 999 1/7 વત્તા 999 2/7, આનો મતલબ શું છે કે 999 કેટલી વખત આપેલા છે 6 વખત આપેલા છે। અને આપણે આગળ સમજી ગયા છે કે 2/3 નો મતલબ શું થશે 2 + 1/3 લખી શકીએ છીએ, એટલે કે શું કરીશું 999 ને આપણે 6 વખત સરવાળો કરીશું અને ત્યારબાદ આનો સરવાળો કરીશું। તો શું કરવાનું 999 કેટલી વખત સરવાળો કરવાનો છે 6 વખત સરવાળો કરવાનો છે, તો આપણે શું કરીશું સીધો ગુણાકાર 6 વખત કરી દઈશું, એટલે કે 6 9 કેટલા થશે 54 જોવા મળશે વિધિ 5, 6 9 54 વત્તા 5 59 વિધિ 5, 6 9 54 એટલે 59, એટલે કે આનો સરવાળો તો આપણને આટલો જોવા મળે છે। હવે જોઈએ 1/7 વત્તા 2/7 એમાં શું થશે 1/7 વત્તા 2/7 વત્તા 3/7 વત્તા 4/7 વત્તા 5/7 વત્તા 6/7 આપણને જોવા મળે છે। તો જોઈએ 5994, અહીંયા જોશો તો તમને છેદ સમાન આપેલું છે, એટલે કે ઉપરનો આપણે સીધો સરવાળો કરી શકીએ છીએ અને આપણને ખબર છે કે 1 વત્તા 2 વત્તા 3 તેવી રીતે અનંત સુધી એટલે કે n સુધી હશે તો આપણે શું કરીએ છીએ n વત્તા 1 ભાગ્યા
2 કરીએ છીએ અને અહીંયા કેટલો શું આપેલું છે 6 સુધી આપેલું છે 1 + 2 + એટલે કે 6 + 7 / 2 એટલે કે 3 × 6 એટલે કે અહીંયા આપણને કેટલો જોવા મળશે 21 જોવા મળશે અને અહીંયા 7 કટ થઈ જશે તો આનો જવાબ આપણને કેટલો જોવા મળશે 97 એટલે કે 5997 આનો જવાબ જોવા મળશે અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો